નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના દોલતપુરા રોડ પર આજે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં આગ લાગી હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં જ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રેલરમાં ભરેલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ ટ્રેલર પંજાબના ડાબાલીથી થરાદના મહાજનપુરા પાંજરાપોળ તરફ આવી રહ્યો હતો. તેમાં 10 ટનથી વધુ ઘાસચારો ભરેલો હતો. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર ટ્રેલર ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરને અડી જવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમને 11:15 વાગ્યાની આસપાસ આગ લાગીનો કોલ મળ્યો હતો. તેઓ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક મિની ફાયર અને વોટર બ્રાઉઝર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવા માટે ₹30,000 લીટર વધુ પાણી અને 20 લીટર ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર ટીમના પ્રયાસોથી ટ્રેલરને સંપૂર્ણપણે બચાવી લેવામાં આવ્યું હતું, જોકે તેમાં ભરેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ડ્રાઈવરે વધુમાં જણાવ્યું હતું કે આ ઘાસચારો ગૌશાળા માટે હતો અને આગને કારણે નુકસાન થયું છે. થરાદ ફાયર ટીમ દ્વારા વાવ અને થરાદ જિલ્લામાં કરવામાં આવેલી આ કામગીરી સરાહનીય રહી હતી. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી.